નમસ્કાર દર્શક મિત્રો, શ્રીમાળી સોની સિનિયર સિટીઝન ભાવનગર પરિવાર દ્વારા અનોખો અને અદ્ભુત કાર્યક્રમ પુત્રવધુ સન્માન સમારંભ, જેમાં 10 વર્ષથી સાસુ સસરા સાથે રહીને પુત્રવધુનું જાહેરમાં સન્માન કરેલ. પધારેલ મહેમાનશ્રીઓ સ્થાનિક જ્ઞાતિ અગ્રણીઓના વૃદ્ધ હસ્તે કરવામાં આવ્યું હતું. સોની સમાજની 60 પુત્રવધુઓને જેમાં ભાગ લીધેલ. આ તમામ પુત્રવધુઓનું જાહેરમાં સન્માન, તમામ પુત્રવધુઓને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરેલ. સ્વતંત્રતાની સાથે 562 દેશી રજવાડાઓ જે છે એનું એકીકરણ કરવાનું ભગીરથ કાર્ય એ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવ્યું અને ખૂબ જ સૈદ્ધાંતિક રીતે એમણે આ ભગીરથ કાર્યને એટલે કે દેશની એકતા માટે સિનિયર સિટીઝન પરિવારના આમંત્રણને માન આપીને જે અહીંયા આદરણીય મહેમાનો વધારે છે તેમનું પરિવાર સ્વાગત કરે છે. અને આપણા પરિવારના સભ્યો જે કારોબારી સભ્યો છે એમની વાત કરું છું અને સોની જ્ઞાતિ જનોનું પણ હું સ્વાગત કરું છું. જે પુત્ર વધુ હોય તો ઘર જલ્દી બની જાય છે, બંને જણ સમજદાર હોય તો ઘર મંદિર બની જાય છે, બાળકો સમજદાર હોય તો ઘર સ્વર્ગ બની જાય છે, અને માતા પિતા જો સાથે રહેતા હોય તો ઘર સ્વર્ગથી પણ સુંદર બની જાય છે. જેવા લગ્ન થાય છે એવા એ અર્ધાંગીની કહેવાય છે. ગ્રહ પ્રવેશ કરે ત્યાં લક્ષ્મીજી કહેવાયા. સાસુએ વહુ કીધી, સસરાએ દીકરી કીધી, નણંદ અને દેરે ભાભી માં કીધી, અને દીકરાની વહુ થઈ એટલે પુત્ર વધુ કહેવાયા. એટલે પુત્ર કરતા પણ વધુ જે છે તેમનું આપણે થોડીક વાર પછી સન્માન કરીશું. પછી આગળ લગ્ન થાય એટલે નવયુગલ, પછી એમને 2011 દિવસ પણ કેવો શુભ દિવસ છે, વિજયાદશમી. ચારે તરફ જળહળાહટ હોય અને સાથે આવા સરસ મજાના કાર્યક્રમનું સંયોજન એ પણ દીપ પ્રાગટ્યથી. દીપ પ્રાગટ્ય શું કામ અથવા તો પ્રાર્થના શું કામ, આવું આપણને જ વિચાર આવવો જોઈએ. તો આ તબક્કે હું એટલું કહીશ કે પ્રાર્થના જે છે એ આપણા મનની શાંતિ માટે છે. એકાગ્ર મન એ શુભ વિચારને પ્રવર્તમાન કરે. દીપ પ્રાગટ્ય જે છે એ વ્યક્તિત્વને ઉજાળે છે અને અંધકાર તરફથી આપણને સૌને પ્રકાશ તરફ લઈ જાય છે. આપણે ઈચ્છીએ કે સોની સિનિયર સિટીઝન પરિવાર પણ
આપણી સાથે રહી આપના સહકાર અને માર્ગદર્શન સાથે એ જહાજ કરતું આગળ વધે અને જ્ઞાતિ માટે શુભ કાર્યો જે છે તે સતત કરતા રહે, જેનાથી જ્ઞાતિનું ગૌરવ અને જ્ઞાતિનું માન સન્માન દિન પ્રતિદિન વધતું જાય. બે હાથ જોડશું તો વધારે સરસ લાગશે. शांति शांति शांति. और केम छे भाई? ટીવી પધારેલા તો આ એક જરૂરી વસ્તુ છે કે કોઈ પણ સારા કાર્યને આપણે સતત કરાવતા રહીએ. ક્યાં ભાગાભાગી કરો? જીતુભાઈ ચાપાનેરી એટલે સૌથી પહેલી વાત મેં એમને એમ કીધી કે એક સરસ વિચાર અને એક સારી બાબતને તમે સમાજ સુધી પહોંચાડવાનો પાયો નાખી રહ્યા છો. આમ તો એવું બનતું સોની જ્ઞાતિ દર્શના ફોટા પાડો છું તો હું ફોટા નથી પાડતો. સારી ઓછી પડે છે. રોહિંગાથી ભરાયેલા અશોકભાઈ મહિલા મંડળ લગનમાં આટલું બધું ઉતાવળ ન કરાય. એટલે હું તો આ રીતે તૈયાર થઈ જાય. બંને આપવાની બીજી છે એમને બીજી રાજુલાથી પધારેલા આ છે ને તાળીઓ જે છે ને રોમિયોનો મંત્રો ચાલથી ઉપરવાથી એમનું સન્માન કરશે. એક ખાસ બાબત જેનો ઉલ્લેખ કરવાનો છે. ઓકે को चुपचाप तू आग पे चलती जा, चुपचाप तू आग पे चलती जा. બાકી મારા તો નસીબ જ ખુલેલા છે. લગ્ન એટલે તમે તો રહેવા જ દો,
થી લઈને મહેરબાની કરીને તમે તો રહેવા જ દો સુધીની ખબર લગ્ન એટલે ચાલી રહ્યો છે પણ આ લોકોની સતત 2 મહિનાથી મહેનત હતી અને એ મહેનતના અંતે જે એનો હેતુ હતો કે પુત્રવધૂને સન્માનિત કરવા એ એને વ્યવસ્થિત રીતે ખૂબ સારી રીતે સંચાલન કરી અને પાર પાડેલ છે. આનો પ્રતિભાવ હવે પછીની આપણી પેઢીની અંદર રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીત એમાં આપેલું છે આરડી બર્ગોવી. બર્ગોવી જેને કહીએ ને કે 70ના દાયકામાં આવેલી આ ફિલ્મ અને એની અંદર જે મનોભાવ વ્યક્ત થયા છે એ એવા પ્રકારના છે કે પત્ની જે છે એના માટે જે શબ્દો અને એમનો જે સાથ છે એના માટેની થોડીક વાત છે. પતિ તરફથી આ શબ્દો એમની પત્ની માટે છે. कहना है कहना है ફક્ત સોની સમાજમાં ભાવનગરના સોની સમાજમાં નહીં તો ભાવનગર સમસ્તમાં ભાવનગર જિલ્લામાં જો આવો પ્રોગ્રામ થયો હોય તો આ પ્રથમ વખત છે. એના મનમાં આવા સદવિચાર આવ્યો અને એને અમલમાં મૂકી અને આટલી બધી મહેનત કરી અને છેતાની દીકરીઓને જે સન્માનિત કરવાની વાત છે ખરેખર અદ્ભુત છે. હું પ્રશંસા કર્યા વગર રહી શકતો એટલા માટે નથી કે આવું ન ભૂતોને ભવિષ્યથી બહેનો છે એ બનવાનું નથી. દીકરીઓનું સન્માન જે 10 વર્ષથી સાસુ સસરાને સાથે રહી અને એક સૂત્રતા સંયુક્ત કુટુંબની ભાવના જેમ ભાઈએ કહ્યું એમ કે જે દિવસે લુપ્ત થતી જાય છે આપણા સમાજમાંથી સૌ કોઈના સમાજમાંથી સંયુક્ત કુટુંબની ભાવના લુપ્ત થતી જાય છે. આ 2 દીકરા હોય ભણ્યા ગયા એન્જિનિયર થયા ચાલો તો કે ઓસ્ટ્રેલિયા છે બીજો તો કે ન્યુઝીલેન્ડ છે મા બાપ તો કે ભાવનગર છે. આ પરિસ્થિતિ છે. એમાં પણ સંયુક્ત કુટુંબ અને આ પુત્રવધુ તરીકેની ફરજ નિભાવી અને 10 વર્ષ કરતા વધારે સમયથી પણ જે એની સેવા કરે છે એ ખરેખર અદ્ભુત છે. એટલું જ મહત્વ સાસુ સસરાનું પણ છે. દાયિત્વ છે એનું, એની ફરજ છે કે પુત્રવધુની સાથે રહેવા માટે થઈ અને એક સૂત્ર એને અમલમાં મૂકવું પડે. કયું સૂત્ર છે? ચાલશે આ તારીખ ત્યાં સુધી અટકવી ન જોઈએ જ્યાં સુધી આ લોકોની ચાલુ રહે. જે પુત્રવધુનું સન્માન છે એના માટે કાર્યો સતત ચાલુ છે. કોઈક મંજિલ ઉપર પહોંચવા માટે ભાઈ રેવલિયા પ્રમુખ શ્રી ઢસા કોની સમાજના જે છે એમના તરફથી પ્રાપ્ત થાય છે. અહીંયા જેમનું સન્માન થઈ રહ્યું છે એવા ઉંદરિયા કલ્પનાબેન દીપકભાઈ એમના માટે તાળીઓ સતત તાળમાં છે તાળીઓ. આ બાજુની ફરજ વાગે હા ત્યાં યુવા પેઢી બેઠી છે એટલે બરાબર છે.
આ આખાઈ યશવંતરાય નાટ્યગૃહમાં જો સૌથી વધારે કઈ વ્યવસ્થિત સારી વ્યવસ્થા જાળવીને બેઠા હોય તો એ ઓલા ખૂણા વિભાગના લોકો છે. ભલે ઓછા છે હો, પણ પોતાની આના પછી લંગારિયા આશાબેન પરેશકુમાર, લંગારિયા આશાબેન પરેશકુમાર, હવે પછીનો પરિવાર ચાપાનેરી રીના. તો મારી બાજુમાં નરેન્દ્રભાઈ છે, આ સાહેબને પણ ચિઠ્ઠી આપી શકો છો. ચિઠ્ઠી લખીને આપી કેટલા રૂપિયા અનુદાન આપો છો અને એની કોર્સ પણ મેળવવાનો આગ્રહ રાખ્યો. સેવા યજ્ઞમાં હોમવામાં આવ્યા છે. બે બાબતો માટે આપ સૌ તાળી પાડી રહ્યા છો. એક જે પરિવારનું સન્માન થાય છે અને બીજું અહીંયાથી જે અનુદાન પ્રાપ્ત થાય છે. આના પછીનો જે પરિવાર છે કુકરિયા દીપ્તિબેન અમિતભાઈ, કુકરિયા અમિતભાઈ ઘનશ્યામભાઈ, કુકરિયા ભારતીબેન ઘનશ્યામભાઈ, કુકરિયા ઘનશ્યામભાઈ મનસુખલાલ, લંગારિયા અશોકભાઈ નટવરલાલ, લંગારિયા ઈલાબેન અશોકભાઈ, કુકરિયા જયદીપભાઈ ઘનશ્યામભાઈ, કુકરિયા નિકિતાબેન જયદીપભાઈ, ધોળકિયા ચંપકલાલ હરિલાલ, ધોળકિયા હસુમતીબેન ચંપકલાલ, રક્ષાબેન પ્રકાશભાઈ, ધોળકિયા પ્રકાશભાઈ ગિરીશભાઈ, ધોળકિયા છાયાબેન ગિરીશભાઈ, ધોળકિયા ગિરીશભાઈ જનકીભાઈ, કોઢિયા સચિવનદાસ રતિલાલ અને કોઢિયા વસંતબેન સચિવનદાસ. આ પરિવારનું સન્માન હવે પછી થવાનું છે અને એમનું સન્માન કરવા માટે ડોક્ટર શ્વેતાબેન રવિભાઈ અને કૃપાલીબેન મલયભાઈ મંચ પર ઉપસ્થિત છે. એને જોઈને જેટલી વાર જોશો એટલી વાર હરખના આંસુ આવવાના છે. એ ટ્રોફીને પ્રદાન કરનાર આ મલયભાઈ અને રવિભાઈ બન્યો છે. જે મહિલાઓનું સન્માન થવા જઈ રહ્યું છે એ જે લોકો સન્માન છે ત્યાંથી ઉભા થઈને અહીંયા સુધી આવે ને પાછળથી અહીંયાથી ઉભા થાય ને એટલે તમારે એન્ટ્રી લઈ જ દેવાની છે. કેમ કે નામ ઓલરેડી તમારા બોલાઈ ચૂક્યા છે. પછીનો પરિવાર પુત્ર વધુ કે નામ. હવે પછી ગાંધીધરિયા પરિવારને બોલાવીએ છીએ. ડોક્ટર
ધોળકિયા હેતલબેન રાકેશભાઈ છે? ઓકે. ધોળકિયા જસવંતભાઈ જગજીવનદાસ, ધોળકિયા રંજનભાઈ જસવંતભાઈ, ધોળકિયા રાકેશભાઈ જસવંતભાઈ, ધોળકિયા હેતલબેન રાકેશભાઈ, વડિયાદલા ધંધુકિયા પરિવાર, ધંધુકિયા ભૂમિકાબેન ભાવેશભાઈ, એમનું આપણે સન્માન કરવાના છીએ. અને ધંધુકિયા હાર્દિકાબેન અમિતભાઈ, આ બંને નું સન્માન છે. હવે એક વાત કહી દઉં, ત્યાંથી ઉભા થયા છે. આ પરિવારે અત્યાર સુધી તમામ માટે ખૂબ કાર્યો કરી છે, એટલે તમારી ફરજમાં આવે છે શું એ મારે નથી કહેવું. એના વિભાગનું બધું ખાલી દીધું. એક વાર આમ આગળ ફર્યો. એક વાર આમ પાછળ ફર્યો તો અહીંયા હમણાં બધા કેટલા બધા કપલ્સ બેઠા હતા જેનું સન્માન જોઈએ. બીજી વાર પાછળ ફરી ગયો તો હજી કોણથી ખાલી. એ બધું આવું કેમ થઈ ગયું એકદમ? કસરત બરાબર છે. માનસીબેન અમિતભાઈ, ધોળકિયા ભરતભાઈ નારાયણદાસ, ધોળકિયા કોકિલાબેન ભરતભાઈ, ધોળકિયા અમિતભાઈ ભરતભાઈ, ધોળકિયા માનસીબેન અમિતભાઈ. દરેક પુત્રવધુ માટે જ છે. આપણે હું જે બોલું છું દરેક પુત્રવધુ માટે જ બોલીશ, બરાબર? હું ધંધુકિયા ફેમિલીની પુત્રવધુ છું. મારે 14 વર્ષ પૂરા થશે અને હું જે કાંઈ નથી એટલે હું જાજુ નહીં બોલું, પણ ખાલી મારે મારા પુત્રવધુ જે બચી છે એના તરફથી મારે થોડોક એક મેસેજ આવ્યો છે મારા બધાને દેવો છે. જે આપણા પુત્રવધુને યોગ્ય છે એ બોલ છે. ઘરે રહીને દર વખતે લોકો એમ કહે છે ઘરે રહીને તું કરે છે શું? સાંજ પડે આવે એટલે એમ કે તું કરે છે શું? હું નોકરી કરું છું, અમે આ કામ કરીએ, પણ તું શું કરે છો આવીને? તો આપણે જ કહેવાનું છે કે હું શું કરું છું એ તમને બતાવું કે ભાઈ તમારા ઘરને મકાનમાંથી મંદિર બનાવું છું. સાંભળજો, આ બધી પુત્રવધુ માટે છે. તમારા ઘરને મકાનમાંથી મંદિર બનાવું છું. સંતાનોમાં સંસ્કારનો દીપક પ્રગટાવું છું, બરાબર? સંતાનો એકચ્યુઅલી આપણે સંતાનોને મધર જ આમ તો સંતાનોને મોટા કરે છે એમ કહેતો ચાલે કે ફાધર નોકરીએ જાય છે, એને કાંઈ જ ખબર નથી હોતી કે બાળકો ઘરે કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, શું ભણવાનું આવે છે. સાંજ પડે એટલે સુઈ ગયા હોય બાળકો ઘરે આવીને, એટલે એકચ્યુઅલી કંઈ ખબર નથી હોતી. તો આ બધું જે કરે છે એ એક માતા સ્ત્રી એ જ બધું કરે છે કે ભાઈ તમારા સંતાનોના સંસ્કારનો દીપક પ્રગટાવું છું, વડીલોની શ્રદ્ધાપૂર્વક સેવા કરું છું. આજે હું એક વાત કહેવા માંગીશ કે મારે 14 વર્ષ થયા છે. હું પહેલા જ દિવસથી મેરેજ કરીને આવીને ત્યારથી મારા સાસુ સસરાને પગે લાગુ છું ઉઠીને રોજ, બરાબર? એટલે એ જે સંસ્કાર છે એ મારા માતા પિતા તરફથી મને મળ્યા છે, બરાબર? હું એક સિંગર બી છું, પણ મેં ઘણું બધું 10 વર્ષ મેં બધું જ ભોગ આપીને મેં મારા માતા પિતાની, મારા સાસુ સસરાની સેવામાં હાજર રહી છું, રહીશ, હજી રહું જ છું. એટલે એ હજી આગળ ને આગળ હું આવા સારા સંસ્કારો મને મળે અને હજી એટલા વર્ષો હું જેટલા વર્ષ હું આ લોકોની સાથે રહું અને કરું. અન્નપૂર્ણા બની સૌના ભરણ પોષણનું જવાબદારી નિભાવું છું, બરાબર? આજે જેને જે કંઈ પણ ખાવું છે, શું કરવું છે એ કોણ કહેશે? તો એક માતાને, એક સ્ત્રીને, એક મમ્મીને, એક પત્નીને કહેવામાં આવે છે. એટલે એ નિભાવું છું.
સ્નેહજનોની નાની મોટી બધી જરૂરિયાતો પૂરી કરું છું. મારો પ્રેમ વ્યક્ત કરું છું. ઘરે પધારતા મહેમાનોનું ભગવાનની જેમ સાચવું છું. મહેનતથી કમાયેલા ધનને સમજદારી વાપરી ઘર ચલાવું છું. પરંપરા અને નિયમોનું બંધન સ્વીકારી ઘરમાં શાંતિનો સમાવેશ કરું છું. વાર તહેવાર કે વ્યવહાર દરેક કાર્ય નિષ્ઠાપૂર્વક કરું છું. કોઈને એવું હોય છે પુત્ર વધુને કે ભાઈ હાલો ભાઈ વાર તહેવાર આવ્યા છે તો મોઢું બગડી જાય છે કે નથી ગમતું ઘરમાં કોઈને કાંઈ, પણ આપણે એવું જ કરીએ કે જ્યારે વાર તહેવાર આવે, સારા તહેવારો આવે ત્યારે આપણે ઘરમાં હસતા મોઢે એ પ્રસંગને સારી રીતે નિભાવીએ, પ્રસંગોને યાદગાર બનાવું. દરેક કાર્ય નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી પ્રસંગોને યાદગાર બનાવું છું. તમારા સપનાની પૂર્ણતામાં યજ્ઞમાં મારી ઈચ્છાઓની આહુતિ આપી તમને સફળ બનાવું છું. મારા ઘણા બધા સપનાઓ છે, ઘણી બધી ઈચ્છાઓ છે, ઘણી બધી આશાઓ છે, એ બધી જ હું તમારા સપનાની પૂર્ણતાના યજ્ઞમાં હોમી દઉં છું. અને એવું જ વિચારું છું કે મારા ઘર માટે થઈને હું આ એક મહેનત કરું કે ભાઈ આ એક મારો પરિવાર આગળ વધે, એના માટે થઈને મારી બધી ઈચ્છાઓ બધી હું બાળી નાખું છું અને તમારા પરિવારને આહુતિ આપીને તમારા પરિવારને સફળ બનાવું છું. તેમ છતાં જ્યારે કોઈ પૂછે છે ઘરે રહીને તું કરે છે શું, સાંભળજો, છેલ્લી લાઈન છે બહુ અગત્યની છે અને ખૂબ ખાસ છે કે ઘરે રહીને તું કરે છે શું, તો કે હું આ ઘરનું હૃદય છું. હું આ ઘરનું હૃદય છું. બરાબર? કે મારા સિવાય તમારા બધા માટે ધબક્યા કરે છે. હું મારા માટે નથી જીવતી, પણ આજે હું મારા પરિવાર માટે જીવું છું. હું તમારા ઘરનું હૃદય છું. થેન્ક યુ વસ્તુ અને થેન્ક યુ. મદદ કરી છે. પ્રોજેક્ટ લેવલના કાર્યની અંદર જેને મદદ કરી છે તો પછી એમને આપણે આપીએ. રાજપુરા દીપાલીબેન અમિતકુમાર, રાજપુરા અમિતકુમાર હિંમતલાલ, રાજપુરા પ્રભાવતીબેન હિંમતલાલ, રાજપુરા હિંમતલાલ જીવરાજભાઈ, મુજપરા અનિલભાઈ જયંતિલાલ, મુજપરા પ્રજ્ઞાબેન અનિલભાઈ. આ પરિવાર અહીંયા આગળ પધારશે. મંચ તરફ પ્રયાણ કરો ઝડપથી. અને આગળની જગ્યાઓ ખાલી હોય તો પાછળ બેઠેલા જ્યાંથી જગજીવનદાસ, વરિયાદા સોમલબેન દિનેશભાઈ, વરિયાદા કૌશલભાઈ દિનેશભાઈ, ઠક્કર દિલીપભાઈ મંગલદાસ, ઠક્કર લીલાબેન દિલીપભાઈ. આ પરિવાર મંચ ઉપર પધારે. કુકડિયા રાજેન્દ્ર કુમાર રોટીલાલ, કુકડિયા છાયાબેન રાજેન્દ્ર કુમાર, ધંધુકિયા મૌલિકભાઈ રાજુભાઈ. ફોટો તો આ પાડે છે, હું ફોટો જ કે નહીં પાડું. સન્માન કરશે. હવે પછી ધંધુકિયા રાણીભાઈ,
ધંધુકિયા રાજુભાઈ શાંતિલાલ અને એમનો પરિવાર લંગારિયા ધર્મેન્દ્રભાઈ જસવંતભાઈ એ પાડો જે ગયા એ તમારી ઉપર ભાર મૂકતા ગયા મારા ભાગની પાડજો એટલે તમારું કામ વધતું જ જાય છે. ધાનગઢિયા રીતિબેન જતીનભાઈનું ફેમિલી અહીંયા ઉપસ્થિત છે. આજના આ શુભ પ્રસંગે હું તમારી પાસે સમક્ષ અમારા 13 વર્ષની વાત જણાવવા માંગુ છું, જે મને અતિરેક આનંદ અને આનંદની અનુભૂતિ થાય છે. પુત્રથી વધુ એટલે પુત્ર. પુત્ર તમારી સેવા કરે એ આશ્ચર્યની વાત નથી, પણ પુત્ર વધુ તમારી સેવા કરે એ આપણા અહો પડે. પરંતુ જો પુત્ર સેવા કરે એ આશ્ચર્ય છે. તે લોહી તો દૂર પણ ખાનદાન સુધીનું પણ નથી, છતાં એ સેવા કરી રહી છે. તો એ નિશ્ચિત જ છે કે સેવા તમારા કોઈ જન્મનો પુણ્ય ફળ છે. આજના આ છતાં પણ પોતે પ્રમુખશ્રી અહીંયા ઉપસ્થિત છે. એમના ધર્મપત્ની જે છે એ એમનું સ્વાગત કરે, સન્માન કરે. તો પધારો. કેટલી તાળીઓ છે આ બધીઓ. આ ઘટનાની સાથે એક ઘટના મને યાદ આવી ગઈ. થયું એવું શ્રીમાળી સોની સિનિયર સિટીઝન પરિવાર ભાવનગર, એટલે કે 55 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓનું અમારું એક આ મંડળ નહીં પણ અમારો પરિવાર છે. અને જેને વડીલની વ્યાખ્યામાં ગણી તો સિનિયર સિટીઝન તો અમારા સોની સમાજનો એક આ પરિવાર છે. તો અમારા આના સ્થાપક સુભાઈ ભત્તેજવાળા કે જે રામદરબારની સ્થાપક પણ ગોળીબાર રામદરબારનું પણ સ્થાપના એમણે કરેલી. એમના અમારા પરિવારમાં એક એવો વિચાર રજૂ કર્યો કે ભાઈ સમાજને કંઈક આપણે નવી પ્રેરણા મળે એવું એક આયોજન ગોઠવ્યું. તો નવી પ્રેરણા રૂપી એમ કે ભાઈ જે આપણે વડીલ છીએ એટલે આપણો જે કાંઈ અનુભવો છે તો એમાં સતત 10 વર્ષ સુધી પોતાના સાસુ સસરા, પોતાનું કુટુંબ અને પરિવારની સાથે જે જોડાયેલી પુત્રવધુઓ હોય તો એમની જે લાગણીઓની મહેનત છે એમને આપણે ઉજાગર કરવી છે. અને એ માટે અમે એક આવું આયોજન ગોઠવ્યું. અને એ આયોજન રૂપે પરિવાર પૂરતા જે સભ્યો નોંધાયેલા છે એમના પુત્રો વધુઓને સન્માનિત કરવાનો અમે એક આ પ્રારંભિક પ્રયોગ કર્યો છે. અને એમને સારા સમાજની રૂબરૂ સન્માનિત થાય અને આખા સમાજને એક પ્રેરણારૂપી સંદેશો મળે કે સંયુક્ત કુટુંબમાં રહેવાથી આપણું આંતરિક બળ તો જોરદાર થાય છે પણ સમાજને પણ કંઈક પ્રેરણા મળશે. અને એ પ્રેરણાત્મક કાર્યક્રમો અમારી તમામ ટીમ કે કારોબારી તેમજ તમામ સભ્યોશ્રીઓએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આ પ્રોગ્રામ પરિવાર તરફથી કરવો છે
તો સમાજની પાસે આપણે કોઈ અનુદાન લેવું નથી. કારણ કે પ્રોગ્રામ તો પરિવાર કરે છે અને એ પરિવારે બીજી પ્રેરણા પણ સમાજને પહોંચાડવી કે મંડળ અને પરિવાર એ જે કઈ કાર્યક્રમ કરે છે એ પોતે પોતાના અનુદાનથી કરે છે. સમાજ પાસેથી લઈ અને કરવું તો એ તો સમાજ વતી કર્યું ગણાય ને સમાજ વતી કરવાનો એક વસ્તુ પણ એવો જાણવા મળે છે કે પોતાની પ્રસિદ્ધિ થાય. તો આ પરિવારે પ્રસિદ્ધિ માટે નહીં પણ પ્રેરણા માટે પોતાના જે સભ્યો છે એ સભ્યોએ પદરના ખર્ચે અને આ એક સમાજને એવી પ્રેરણા પણ આપી છે કે મંડળ જે કોઈ કાર્ય કરે તો એ મંડળ કરે, સમાજ પાસેથી લઈને કરે તો એ મંડળ મારફત થયું કરે. એવો સંદેશો પણ સમાજને પહોંચાડવા આ પરિવારે વિચાર્યું. બહુ સરસ એવો અમારા જે વડીલે અમને આ જે એક પ્લોટ આપ્યો હતો અને એને આ સમગ્ર ટીમે જે છેલ્લા 2 મહિનાથી વ્યવસ્થિત રીતે આયોજન કર્યું અને આજે આને અંદર બહુ સફળતા મળી. સોની સમાજે પણ અમને એટલો બધો સહકાર આપ્યો કે જેની વિશાળ હાજરી હતી કે જે અમારી કલ્પના પણ નહોતી, પણ બધાએ હાજર રહી અને અમને જે આ અમારા પ્રોગ્રામ માટેની પ્રેરણા બળ આપ્યું છે એટલે હજી પણ એવા પ્રોગ્રામો કરવાનું અમને ખરેખર એક સામર્થ્ય મળ્યું છે. જય શ્રી કૃષ્ણ.